પડાણા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા રોષ, 30 વીઘા જેટલા વિસ્તારમાં પાણી ભરાતા આક્રોશ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ખેતીવાડી ફાર્મ પાસે આવેલ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા આક્રોશ સાથે રોષ. 300 થી વધુ વીઘામાં પાણી ભરાતા ગ્રામજનોમાં આક્રોશ. ગ્રામજનોની એક જ માંગ, વહેલી તકે નિરાકરણ કરવામાં આવે. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા. અમે પડાણા ગામના ખેડૂતો આવ્યા છીએ અને અમારા ગામની જમીન ઓછામાં ઓછી 400 થી 500 વીઘા જમીન ભરાઈ રહેલી છે. કે આ તમે કોમ્પ્લેક્સ તમે જોઈ રહ્યા છો, જે કોમ્પ્લેક્સ વાળાએ વેણ અંદર પૂરી અને પોતાની દુકાનો બનાવી છે અને કાયદેસર પાણીનું વેણીને પૂરી દીધું, બંધ કરી દીધેલું છે. અને આ નાળારીએ સરકારે આટલા મોટા મેકેલા છે, એને ખાલી 2 નાળા મેકેલા છે પાણી કાઢવા માટે. બીજું કે સરકારી જે ખેતીવાડી ફાર્મ છે એના લીધે તે પણ ભરાઈ ગયું છે આખું. સરકારને પણ નુકસાન છે. જો સરકાર, અમે 1 વર્ષ પહેલા મામલતદાર સાહેબમાં અરજી આપેલી હતી તો એની પણ કોઈ કાર્યવાહી થઈ નથી. તો શું સરકારના કે કોઈ અધિકારીના નજરમાં આવતું નથી કે ખેડૂતનું નુકસાન થઈ રહ્યું છે? તો આપને વિનંતી કે મીડિયાની અંદર આને આપો ને અમારો ખેડૂતોનો પૂરો સાથ સહકાર આપો.